આ દરેક ભાવિક ભક્તો ધ્યાન રાખજો। આજ કઈ કેવા છે એટલે તો કહેવાય છે કે ગમે તેટલી માતા પૂજો ગમે તેટલી ભક્તિ કરો ને પણ ઘેર મા બાપ રાજી ના હોય ને તે ભક્તિ બધી બેકાર। વાપર્યું છે ને આવું? એનું કારણ શું છે મુખ્ય? કે તમને સૌ પ્રથમ મંદિર લઈ જનાર આગળી પકડીને લઈ જનાર તમારા મા બાપ છે। ભગવાન કહેવાય, કૃષ્ણ કહેવાય, રામ કહેવાય, શંકર કહેવાય એવું શીખવાડનાર પહેલા સૌ પ્રથમ તમારા મા બાપ છે। એટલે મા બાપની નિંદા કરવી સમજ પડી? મા બાપની નિંદા એને કરવી કે ના એમનું અપમાન કરવું, બરોબર? આ બે વ્યક્તિનું ખાસ ધ્યાન રાખવું। આમ તો બધાની નિંદા ના કરાય પણ વિશેષ ના કે પાસે કે મારી બીજા બધાને તો કરાય નિંદા, પણ વિશેષ કહું છું કે જેથી તમને એનું ફળ મળે, બરોબર? કોઈ પણ ભગવાનના સ્વરૂપમાં ભેદ બુદ્ધિ કરવી નહીં। કોઈ પણ ભગવાનના સ્વરૂપમાં ભેદ બુદ્ધિ કરવી આજના જમાનામાં નહીં જોતા। શંકરનો બહુ મોટો ભગત હોય ને તો કે હું રામના ના માનું, હું રામના ના દર્શન કરું, હું રામનું નામ ના લઉં, અને રામને બહુ માનતો હોય તો એ વ્યક્તિ એવું કે હું શંકર ભગવાનના મંદિરે ના જાઉં, હું તો ભાઈ રામની ભક્તિ કરું છું, રામનું નામ લઉં છું। અમુક એવું કે રામ વાળા ભક્તો ભેગા થાય, શંકર વાળો કોઈ ભક્ત ભેગો થાય તો કે રામ મોટા, શંકર ભગવાનનો મહાદેવનો ભક્ત એવું કે શંકર મોટા। તો જે રામ નામનું જપ કરતા હોય એને ક્યારે આવી ભેદ બુદ્ધિ કરવી કે પેલા ભગવાન મોટા, આ ભગવાન મોટા, આ માતાજી મોટા, આ માતાજી નાના, આવી ભેદ બુદ્ધિ કરવી કેમ? કે શંકર ભગવાન ગણો કે ચાહે રામ ભગવાન ગણો, બે એક જ સ્વરૂપ છે, તત્વ એક જ છે। સ્વરૂપથી કદાચ